બનાસકાંઠાના દિયોદરમાં 31 ડિસેમ્બરના રોજ નવા બનેલા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને સ્થાનિક ધારાસભ્ય કેસાજી ચૌહાણે નવીન બ્રિજની મુલાકાત લીધી હતી। 31મી ડિસેમ્બરના દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્ય સરકાર મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ પરબત પટેલની હાજરીમાં નવીન રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે। દિયોદરમાં ₹33 કરોડના ખર્ચે આ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું છે। આ નવીન પુલ પર વાહનોના અવરજવરથી વાહન ચાલકોને ટ્રાફિકથી છુટકારો મળશે। बस हवे 2 દિવસની અંદર જ લોકોની આતુરતાનો અંત આવશે। પરમ દિવસે 31 તારીખે સાંજે 4 વાગે આપણા વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને ઉદ્યોગ મંત્રી અને આપણા જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય બળવંતસિંહ રાજપૂત સાહેબ, આપણા સાંસદ પરબતભાઈ પટેલ, આ બધાની હાજરીમાં પરમ દિવસે આ લોકો માટે આ રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મૂકનાર છે। આ પ્રસંગે આ વિસ્તારના સૌ ગ્રામજનોને આપ સૌને ખૂબ નમ્રતાપૂર્વક વિનંતી કરું છું। ઓવરબ્રિજ છે એનું પરમ દિવસે માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ બંનેના સંયુક્ત હાજરીમાં પરમ દિવસે આ કાર્યક્રમ બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે।